તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપનું યુટ્યુબના મોટા વ્લોગમાં. તો હવે આજના દિવસમાં છે ને મારે મેઇનલી તો નેલ્સ બનાવવાના છે, કેમ કે બહુ બધા નેલ્સના ઓર્ડર છે. બધા બારગામથી અલગ અલગ ટાઈપના નેલ્સ બનાવવાના છે. 3-4 નેલ્સ બની ગયા છે, કુરિયર બી કરી દીધા છે. તો આખો દિવસ બન્યા રહ્યો કઈ કઈ ટાઈપના. જો તમને નેલ્સ ગમતા હોય તો કમેન્ટ કરી દો અને ક્યારે તમે ઓર્ડર કરો છો. તો ફાઇનલી ગાઈઝ નેલ્સ તો પછી કરવાના રહ્યા, પણ એક હેર કટ હતા એ હેર કટ પૂરું કરી લીધું છે. અને મને એવું લાગે છે હમણાંથી ચહેરા કે લેતો પહેલાં કે ને હું બહુ જાડી થઈ ગઈ છું. પતલા થઈ ગયા છે, સાવ પતલી આમ જો લાગુ છું ને જાડી. એટલે હવે મેં એવું વિચાર્યું છે કે હું છે ને ડાયટિંગ ચાલુ કરીશ, પણ હસવાનું નથી કોઈએ. ડાયટિંગમાં હું હળવો હળવો ખોરાક લઈશ, જેમ કે ભૂંગળા બટેકા, સેવ મમરા. ના સિરિયસલી થોડીક ડાયટિંગ કરી. જાજી ન થાય મારાથી, મને બહુ ભૂખ લાગે એટલે થોડી ડાયટિંગ કરીશ. અને એક મસ્ત પાર્સલ આવી ગયું છે રોજની જેમ. અમારે ને રોજે 2-3 પાર્સલ હોય અને રોજે શોપિંગ કરીએ અમે. યસ. અને આ મારા રૂબીના બેન છે ને રોજે બધું હરખું જ મૂકવું કરે. જ્યાં જોઈને કે રામનો દોડતા જાય. રીનાબેન શું કરતા હશે નીચે? જો હમણાં રાયડું જ નાખશે નકરી. મમ્મી શું કરો છો? ના હું રસોઈ નહીં બનાવું. મારે નેલ્સ બનાવવાના છે ક્લાયન્ટના. શું બનાવવાના જમવામાં? તડકો આવે તમને? તમે પાછળ વહી જાઓ થોડા કામ. કેવી મજા આવી ગઈ કામ કરીને? સલમાબેન મારી મમ્મી ઓલું ખીચડી બાળી નાખે છે કે નહીં દર વખતે? ખીચડી બાળી નાખે છે ને દર વખતે? દૂધ ઉભરાઈ નાખે દર વખતે. ઈ રોજનું હોય. મમ્મી શું બનાવવાના જમવામાં? ક્યાં? રાજકોટ. એક મારા માસી રાજકોટ વાળા, એને અમારે ક્યાંક મોકલી દે. રાજકોટમાં જ ન રહેવા દે. રાજકોટ તો આમ જાય શાકભાજી લેવા ન જતા હોય એમ. હવે ફટાફટ રસોઈ બનાવી નાખો. અને મને એવું લાગે છે કે આજ વરસાદ આવશે. તમને કેમ લાગે મમ્મી? તો હવે તમે બન્યા રહ્યો ઘડીક વાર, હું એને ફટાફટ થોડું કામ પતાવી લઉં. તો હિરેન અને હા ધર્મેશભાઈ ક્યાં ગયા હતા તમે બે? ક્યાં ગયા હતા? નથી ખબર તમને બેન? કુરિયર કરવા ગયા હતા. કે નથી ખબર તને? કુરિયર કરવા ગયા હતા. અને હવે આ ધર્મેશભાઈ અમારા સલૂનનો એક પાર્ટ બને છે. એટલે કે હું બને છે હિરેન? હું બનાવે છે ભાઈ? તારા પર્સનલ સેક્રેટરી નથી? મારો પર્સનલ માણસ છે. હિરેનભાઈ એને એના પર્સનલ માણસ તરીકે હાયર કરી દીધા છે. અને હું હમણાં હજી ડાયટિંગની વાત કરતી હતી ને, હિરેન નીચે ભૂંગળા બટેકા લઈ આવ્યા મમ્મી ખાવા હોય તો તારે. મમ્મી હજી હું ભૂંગળા બટેકાની વાત કરતી હતી ને, મને લાગે મારા મમ્મીનો અવાજ આવી ગયો હશે. તો હે ને ડાયટિંગ હવે થોડીક વાર પછી ચાલુ કરશું. પહેલાં હે ને ફટાફટ ભૂંગળા બટેકા ખાઈ લઈ. ભૂંગળા બટેકા જો રાઈટ. પાણી આવી ગયું મોઢામાં. એટલે રસોઈ નથી બનાવવાની? ક્યારે? ખાવામાં એટલા મશગુલ છે કે પછી ઘડીક રહી. ક્યારે બનાવવાની? આ ખાલી 2 વાગે. આ જ માણા મને ડાયટિંગ નથી કરવા દેતું. હવે ને બોલાતું નથી, પાણી આવે છે એટલે પહેલાં હું નાસ્તો કરી લઉં, પછી બધી વાત હાલો. અમારી સંધ્યાબેન છે ને સ્કૂલેથી આવ્યા અને હું લઈ આવી મોસંબી. છુપાઈને પોકેટમાં મોસંબી લઈને આવી છે. અને બેનને ફોલતા નથી આવડતી, પણ હવે હારે ખાતી કેમ જાસ? ફોલવાની છે. એ તો ખાલી ફૂટી ગયું ને એટલે ખાલી ખાતી. આ તો મારા ડાયટમાં આવે એટલે હું ખાઈશ. આ તમારે નથી ખાવાનું, આ તમારે એકને જ ખાવાનું. હવે હું છે ને નેલ્સ કરવા બેસી ગઈ છું. જો આ મસ્ત છે ને સાઈઝ. પહેલાં તો છે ને સિક્કો રાખીને ફોનમાં સાઈઝ મગાવી લીધી હતી ક્લાયન્ટની, અને સાઈઝ કમ્પ્લીટ કરીને હવે હું એમાં મસ્ત નેલ્સ કરીશ. અને એ કરવાના છે આપણે કેવા ખબર છે? સી વ્યૂવાળા.
મીન્સ કેમ દરિયો હોય એ ટાઈપના કરવાના છે. થઈ જાય ને એટલે બતાવો અને થોડુંક અમથું ઈ ખબર છે એને એવડો કરે ઈ બધું અડો હલે એ આમ જો ઇલાસ ભાઈ આમ જો કાંઈ છે બની ગયા સ્નેલ્સ મારા. જમવાનું બની ગયું છે. લાવો પેલા દ્યો જમી મને. લઈએ આપણે. લેવાનું તમારે બની મને જો. તમને કહું છું આઈ લાવો તો મને આપો ને. બિચારીને ઉલાળી મૂકે છે હીરો મારું કાનુડું છોટું. આમ જો આમ કાનુડી અહીંયા જો કાનુડી ખરી છે પણ કાનુડો નથી કાનુડો નથી કાનુડી કાનુડી છે મારી ભૂખ લાગી ગઈ તને નેલ્સ કરવા હે તારે નેલ્સ કરવા છે એકલી હરખાઈ જીવન હીરવાજી તું દાંતે કાઢી ના એ દાંત કાઢતા ન આવડે રોતી નથી તને એમ જ આવડે ઈ એમ નાખી મમ અસલ કે મારે જેવું જ છે બધું બધા ચૂપ થઈ જાવ કે બિચારીને ઈ હનુમાન દાદા કેવું કરે છે હીરો આમ તો તો ફાઇનલી ગાઈઝ આજનું આખા દિવસનું કામ બધું પૂરું થઈ ગયું છે અને મેં કેટલા નેલ્સ કર્યા ત્રણ પેર કરી નેલ્સની અને સ્કિન કેર હતું રેડી થવાવાળા ક્લાયન્ટ હતા અને ઓલમોસ્ટ હવે સાંજ પડી ગઈ છે સલૂનમાં એકદમ શાંતિ છે અને હવે હું ને સંધ્યા બે વૈધા છે અને આજની રસોઈ મારે ને સંધ્યાને બનાવવાની છે તો મેઇનલી તો સંધ્યા જ બનાવશે બરાબર ને કાંઈ વાંધો નહીં હું બનાવીશ આલુ પરોઠા હાલો ભાઈ આલુ પરોઠા ડન થઈ ગયા છે હવે ફટાફટ નીચે જઈને પહેલાં બટેકા લેવા જવું પડશે બટેકા નથી પેલા આવી ગયા છે સરસ બટેકા બાફવા મૂકી દે પહેલાં અને મસ્ત ફટાફટ આલુ પરોઠા બનાવી નાખી અને 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 પછી પેટમાં દુખે તો પછી સોડા પી લઈ તો વાગી જાય કાલે ગયા હતા આપણે પરમ દિવસે ગયા હતા એટલે કોઈ કીધું છે થઈ જાય. કે નકર હિરેનને કહી દઈશ બહુ સોડા પીધી તો સૌથી વધારે બીક સંધ્યાને હિરેનભાઈની હોય હમણાં જોજો હોમવર્ક થઈ ગયું બસ એટલે જ ખીજાય હાલો તો હવે આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ફરી મળીએ નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે આ વ્લોગ છે ને થોડોક શોર્ટ બનાવ્યો કેમ કે ઘણીવાર એવું થતું હોય કે ક્લાયન્ટની પરમિશન ન હોય વિડીયો લેવાની ક્લાયન્ટને ફેસ આવી ન ગમતું હોય સ્કિન કેરમાં તો કેવું થાય ને આ ફેશિયલ ને એવું કરતા હોય એટલે એનો વિડીયો લેવાય નહીં આજે આખો દિવસ હું સ્કિન કેરમાં જ હતી એટલે કાલે ફરી પાછા મળીએ નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ